દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. મૂળી સરલા ગ્રામ પંચાયતની બેદરકારીના કારણે ગંદકીના પાણી રસ્તા પર ફરી વળ્યા. ગટરના ગંદકી ભર્યા પાણીના નિકાલ જ બંધ કરવા આવતા રહીશો ત્રાહિમામ. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના સરલા ગામે ગ્રામ પંચાયતની ઘોર બેદરકારી સામે આવી છે, ત્યારે લોકો ગંદકીના પાણીથી પરેશાન બન્યા છે. ગટરો બંધ કરવામાં આવતા જાહેર રસ્તા પર ગંદકીના પાણી ફરી વળતા રોગચાળો ફેલાય છે. મચ્છરોનો ઉપદ્રવ થયો છે. છેલ્લા 2 વર્ષથી આવી રીતે જાહેર રસ્તા પર ગંદકીના પાણી ફરી વળે છે. આ બાબતે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં અનેક વખત કરવા છતાં પંચાયત દ્વારા કોઈ ગંદકી પાણીનો નિકાલ માટે ધ્યાન આપવામાં આવતું નથી. ત્યારે સરલાના રહીશો મહિલા હાલ પરેશાન છે. ગગજીભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતના સરલાના અણધડ વહીવટ મુખ્ય કારણ છે. છેલ્લા 2 વર્ષથી આવી રીતે જાહેર રસ્તા પર ગટરના પાણી ફરી વળે છે, ત્યારે વડીલો વૃદ્ધોને આવવા જવામાં ખાસ તકેદારી રાખવી પડે છે અને આખી શેરીમાં રોગચાળો ફેલાય છે, મચ્છરોનો ઉપદ્રવ થાય છે. તેમ છતાં સરપંચ કે તલાટી દ્વારા કોઈ વ્યવસ્થા કોઈ પગલાં ભરવામાં આવતી નથી. જ્યારે સ્વચ્છતાની ગ્રાન્ટને ખોટા બિલો બનાવી અન્યત્ર વેડફાટ કરવામાં આવે છે. મહિલાઓએ પણ આ વાત આક્રોશ સાથે વર્ણવી હતી. હવે જોવાનું એ રહ્યું કે આ ગંદકીના ગટરના પાણીનો નિકાલ કોણ કરશે. અહેવાલ જયસિંહ સારોલા, સાયલા. મૂળી તાલુકાના સરલા ગામમાં આ બધું ગંદકી ઘરના આંગણે આવશે. રામજી મંદિરની બાજુમાં જિલ્લા પ્રમુખને 5 વખત રજૂઆત કરી, ગ્રામ પંચાયતમાં 5 વખત રજૂઆત કરી, તો આ બહેનોના તો પગ ભાંગી ગયા. તોય આ ગામમાં કોઈ સાંભળતું નથી. પાણીનો નિવાડો નથી લાવતા. ગંદકી એટલી છે કે આ મંદિરમાં કોઈ જાતું નથી. હવે બોલો બોલો